ચાલો સમાચારોમાં તરફ આપણે આગળ વાત કરીએ ગાંધીનગરની તો ગાંધીનગરમાં ભારે વાહનો પર પ્રતિબંધ મુદ્દે રાજકીય હલચલ હવે તેજ બની ગઈ છે। ગાંધીનગર ઉત્તરના ધારાસભ્ય રીટા પટેલે જિલ્લા એસપીને પત્ર લખી અને શહેર વિસ્તારમાં ભારે વાહનોની અવરજવર પર નિયંત્રણ મૂકવાની માંગ કરી છે। આ પત્રમાં સવારે 6 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી ભારે વાહનો અને ટ્રકોના પ્રવેશ પર પ્રતિબંધ મૂકવા માટે વિનંતી કરવામાં આવી છે। સવારે શાળા અને ઓફિસનો સમય હોવાના કારણે શહેરમાં ભારે ટ્રાફિક સર્જાય છે અને અકસ્માતોની સંભાવના પણ વધે છે। ત્યારે ભારે વાહન અને ટ્રકના કારણે અગાઉ અનેક લોકો જીવ ગુમાવી ચૂક્યા હોવાનો પણ પત્રમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે। ગયા અઠવાડિયે ગાંધીનગરના વહીવટી અધિકારી એસપીને મેં ભારે વાહનો જે સવારે 6 થી રાતના 9 વાગ્યા સુધી ભારે વાહન એની અંદર ટ્રેક્ટર, ટ્રક, મોટી લક્ઝરી બસ, ટ્રેલર જેવા ભારે વાહનો સાધનોને સવારે 6 થી રાતના 9 વાગ્યા સુધી આ ભારે વાહનોની અવરજવર બંધ કરવા માટેનો પત્ર લખ્યો છે। થોડાક સમય પહેલા ગયા અઠવાડિયે એમએલએ ક્વાર્ટર્સમાં એક લિફ્ટમેન નોકરીએ આવતા હતા ત્યારે એમનું 6-5 એક્સિડન્ટ થયું। ત્યારબાદ 6-3 2 દિવસ પહેલા એક એક્સિડન્ટ થયું જેમાં 2 સગા ભાઈઓ ઘટના સ્થળે જ મૃત્યુ પામ્યા। સવારે 6 થી 7 વાગ્યાનો ટાઈમ એવો હોય છે કે ગાંધીનગરમાં બધી શાળાઓનો સવારનો ટાઈમ, નોકરિયાતે જતા લોકોનો ટાઈમ, એટલે આ ટાઈમે ગાંધીનગરના રસ્તા એ અન્ય શહેરો કરતાં ખૂબ પહોળા રસ્તા છે અને અહીંયા લોકોની અવરજવર વસ્તી ઓછી હોવાના કારણે આ પહોળા રસ્તાઓની અંદર લોકો ખૂબ પૂર ઝડપે સાધનો ચલાવે છે અને એમાં જે ભારે વાહનો છે એ પોતાની ખૂબ સ્પીડની અંદર જ્યારે જતા હોય છે ત્યારે ખૂબ અકસ્માત ગાંધીનગરની અંદર એમાંય ગયા અઠવાડિયે આ અકસ્માતોની સંખ્યા વધી। આથી મેં એસપીને લેટર લખીને સવારના 6 થી રાતના 9 વાગ્યા સુધી ભારે વાહનો ઉપર પ્રતિબંધ મૂકવા માટેનો પત્ર લખ્યો છે। ચોક્કસથી ભારે વાહનોમાં એ પણ આવી જાય છે। એટલે સવારે 6 થી રાતના 9 વાગ્યા સુધીનો એ સમય એવો છે કે જ્યારે લોકોની અવરજવર વધારે હોય છે। એટલે આ સમયની અંદર આ ભારે વાહનોની અવરજવર બંધ કરીને રાતના ટાઈમે કે જ્યારે લોકોની અવરજવર ઓછી હોય ત્યારે આ વાહનોની અવરજવર રાખે અને સવારના 6 થી રાતના 9 વાગે દરેક ભારે વાહનો કે જેની અંદર બધા જ વાહનો આવી જાય એના માટે પ્રતિબંધ મૂકે।